નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભદ્રાવળી પ્રાથમિક શાળાના ઓનલાઈન વર્ગમાં આપ સૌનું સ્વાગત છે. ઘણા સમયથી આપણે ઓનલાઈન વર્ગ શરૂ કરવા માટેની તૈયારીઓ કરી રહ્યા છીએ અને આપણને ખ્યાલ છે આ સમય દરમિયાન આપણે શાળાએ આવવું શક્ય બને તેમ નથી. તો હવેથી આપણે ઓનલાઈન અભ્યાસક્રમ શક્ય હશે ત્યાં સુધી કરવાનો પ્રયત્ન કરીશું. આજે આપણો વિષય છે ગણિતની અંદર ધોરણ 8નો છે સમય સંખ્યા. તો યાદ રાખજો, આપણે એની અંદર શું શું શીખવાનું છે એના મુદ્દાઓની પણ આપણે ચર્ચાઓ કરવાના છે. પરંતુ જ્યારે તમે ઓનલાઈન શિક્ષણ મેળવવા માટે બેસો, સાથે ગણિતનું પાઠ્યપુસ્તક છે, પેન્સિલ, પેન વગેરે લઈને બેસો, જેથી આપણને મુશ્કેલી પડે નહીં. અને શક્ય હોય તો આનું વારંવાર રિવિઝન કરવાની પણ ટેવ રાખજો. શક્ય હોય ત્યાં સુધી સાથે સાથે પાકું કરવાની પણ ટેવ રાખજો. તો આજે આપણે પ્રથમ પ્રકરણ સમય સંખ્યાઓ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો અહીંયા ધ્યાન આપશો. આજના મુદ્દાઓ છે આપણે. તો આજના મુદ્દાઓ કયા કયા છે? પ્રાકૃતિક સંખ્યાઓ, જેને n તરીકે આપણે ઓળખશું. પૂર્ણ સંખ્યાઓ, જેને આપણે w તરીકે. પૂર્ણાંક સંખ્યાઓ, જેને z તરીકે. અને સમય સંખ્યાઓ, જેને q ગણ તરીકે ઓળખશું. આના વિશે આજે આપણે આપણા આખા દિવસના તાસની અંદર આજે આપણે ચર્ચા કરવાના છે. જોઈએ. સૌ પ્રથમ છે પ્રાકૃતિક સંખ્યા. યાદ રાખજો, સૌથી પહેલી જે સંખ્યાની શરૂઆત આપણે કરીએ છીએ તે પ્રાકૃતિક સંખ્યાઓ છે, જેને n વડે દર્શાવીએ છીએ. પ્રાકૃતિક સંખ્યાને ગણતરીની સંખ્યાઓ કહેવામાં આવે છે. ગણતરીની સંખ્યાઓ શા માટે કહેવામાં આવે છે? આપણે કોઈ વસ્તુની ગણતરી શરૂઆત કરીએ તો આપણે શરૂઆત કરીએ છીએ 1, 2, 3. આ રીતે આપણે ગણતરી કરીએ છીએ. તો ગણતરીની શરૂઆત છે એ આપણે 1 થી કરીએ છીએ. એટલા માટે થઈ અને પ્રાકૃતિક સંખ્યાઓ છે તેને આપણે ગણતરીની સંખ્યાઓ કહીએ છીએ. સાથે સાથે તેને કુદરતી સંખ્યાઓ પણ કહેવામાં આવે છે. આ પણ યાદ રાખવા જેવું છે, પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે કે પ્રાકૃતિક સંખ્યાઓને કેવી સંખ્યાઓ કહેવામાં આવે છે. તો આ મુદ્દો યાદ રાખજો, ગણતરીની સંખ્યાઓ કે કુદરતી સંખ્યાઓ કહેવામાં આવે છે. પ્રાકૃતિક સંખ્યાની અંદર આપણે જોયું એ મુજબ કે તેમાં ક્યાંથી શરૂઆત થાય છે? 1 થી 1, 2, 3 એમ અનંત સુધી ચાલે છે. એટલે પ્રથમ સંખ્યા 1 આવશે, ત્યારબાદ 2, 3. આ રીતે એ સંખ્યાઓ છે એ અનંત સુધી ચાલે છે. તો તમે કહી શકો છો કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ કહી શકાય? તો અહીંયા ખ્યાલ આવી જશે આપણને કે 1. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે તે 1 છે. પણ એમ પૂછે કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા, તો અહીંયા સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા આપણને મળતી નથી. એનું કારણ છે 3, 4, 5 એમ સતત આગળ ને આગળ આ સંખ્યાઓ છે વધતી જવાની છે. એટલે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા છે. તમે કદાચ એમ લખો કે ભાઈ 101, તો 101 થી 102 મોટા છે. એટલે કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મળતી નથી, જ્યારે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા મળે છે. બીજી રીતે વાત કરીએ તો આની અંદર ધન સંખ્યાઓનો સમાવેશ થાય છે. ધન સંખ્યાઓ યાદ રાખજો, ખાસ પ્રાકૃતિક સંખ્યામાં ધન સંખ્યાઓનો સમાવેશ થાય છે. અહીંયા આપણે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત છે એ 1 થી થાય છે. આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. એટલે કે બધા જ ધન પૂર્ણાંકોનો સમાવેશ થાય છે અને આપણે n વડે દર્શાવીએ છીએ. જોઈએ આગળના મુદ્દાઓમાં. અહીંયા યાદ રાખવા જેવી બાબત, પ્રાકૃતિક સંખ્યા વિશે યાદ રાખવા જેવી બાબતો કઈ કઈ છે? તો મેં તમને જે શરૂઆતમાં વાત કરી કે તે ગણતરીની કે કુદરતી સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યા છે તે ગણતરીની કે કુદરતી સંખ્યા છે. નંબર 2, નાનામાં નાની સંખ્યા છે તે 1 મળે છે. પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય છે, એટલા માટે સૌથી નાની સંખ્યા છે એ આપણને કઈ મળે છે? 1 મળે છે. મોટામાં મોટી સંખ્યા ન મળે, કારણ કે તે અનંત સુધી છે. એટલા માટે મોટામાં મોટી સંખ્યા મળવાની નથી. બધી જ ધન સંખ્યાઓનો સમાવેશ થાય છે. તેની અંદર બધી જ ધન સંખ્યાઓનો સમાવેશ થાય છે. યાદ રાખજો બાળકો, મેં તમને વાત કરી ધન સંખ્યા, સંખ્યા રેખા વિશે આપણે શીખી ગયા છે. ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય પૂર્ણાંક, એના વિશે ખ્યાલ છે. એટલે બધા જ ધન પૂર્ણાંકોનો સમાવેશ છે તેની અંદર થાય છે. અને પ્રાકૃતિક સંખ્યાને આપણે n વડે દર્શાવીએ છીએ, અંગ્રેજી n વડે. આપણે યાદ રાખવા જેવો મુદ્દો છે. પરીક્ષાની અંદર ઘણી વખત આની ખાલી જગ્યાઓ પૂછાતી આવે છે. આગળની આપણે વાત કરીએ નંબર 2.
ત્યારબાદ એનાથી ઉપરનું એક સ્ટેપ લઈએ છીએ જે છે પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓ છે, આપણે પ્રાકૃતિક સંખ્યામાં અને પૂર્ણ સંખ્યામાં શું તફાવત રહે છે એ આપણે ખાસ ધ્યાનમાં રાખશું. પૂર્ણ સંખ્યાઓ, તો પૂર્ણ સંખ્યાઓ જે છે તમને અહીંયા દેખાય છે કે તેની શરૂઆત છે ક્યાંથી થાય છે. તમે જોઈ શકો છો તેની શરૂઆત છે એ શૂન્યથી થાય છે. 0, 1, 2, 3 આ રીતે અનંત સુધી ચાલે છે. તો પ્રાકૃતિક સંખ્યામાં અને પૂર્ણ સંખ્યામાં શું તફાવત રહે છે? પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થતી હતી? 1 થી થતી હતી. જ્યારે અહીંયા પૂર્ણ સંખ્યાની શરૂઆત છે એ શૂન્યથી થાય છે. આ કાળજી રાખજો, પૂર્ણ સંખ્યાની શરૂઆત શૂન્યથી થાય છે. તો સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ કહી શકશો? શૂન્ય. બરોબર છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા શૂન્ય કહી શકશો. સૌથી મોટી પૂર્ણ સંખ્યા તો આમાં પણ મળવાની નથી, કારણ કે આ પણ અનંત સુધી વિસ્તરેલી છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા છે એ શૂન્ય છે. તો અહીંયા પ્રાકૃતિક સંખ્યામાં અને પૂર્ણ સંખ્યામાં શું તફાવત? આપણે પ્રાકૃતિક સંખ્યામાં શીખ્યા કે એની શરૂઆત છે 1 થી થતી. બરાબર? તો જ્યારે પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? 0 થી. ક્યાંથી થાય છે? 0 થી. એટલે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? શૂન્ય છે. અને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે તે 1 છે. આ બે બાબતની કાળજી રાખવાની. બીજા અર્થમાં કહીએ તો શૂન્ય જે છે એનો સમાવેશ છે પ્રાકૃતિક સંખ્યામાં થતો નથી. બરાબર? એટલે તમને ઘણી વખત પૂછે કે કઈ એવી સંખ્યા છે કે જે પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી. પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી. તો તમે કહી શકો છો શૂન્ય. શૂન્ય છે એને તમે પૂર્ણ સંખ્યા કહી શકો છો, પણ પ્રાકૃતિક સંખ્યા કહી શકતા નથી, કારણ કે તેનો પ્રાકૃતિક સંખ્યામાં સમાવેશ થતો નથી. આપણને ખ્યાલ છે કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? 1 થી થાય છે. તો આ બાબત ખાસ કાળજી રાખો. એની અંદર કયા કયા પૂર્ણાંકોનો સમાવેશ થાય છે? તો જો શૂન્ય પૂર્ણાંક અને ધન પૂર્ણાંક આપણને ખ્યાલ છે એ મુજબ કે શૂન્યથી શરૂઆત થાય છે. 0, 1, 2, 3 આ રીતે આપણે આગળ વધીએ છીએ. તો આ જે છે એ શૂન્ય પૂર્ણાંક છે. બરાબર? અને આ બધા છે એ શું છે? તો આની અંદર શૂન્ય પૂર્ણાંક અને ધન પૂર્ણાંકોનો સમાવેશ થાય છે. આ બાબત આપણે કાળજી રાખવાની છે. પછી 0 એ પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી. એનો મેં તમને ખ્યાલ આપ્યો કે શૂન્ય શા માટે પૂર્ણ સંખ્યા છે અને શા માટે પ્રાકૃતિક સંખ્યા નથી. કારણ કે શૂન્યનો સમાવેશ જે છે એ પૂર્ણ સંખ્યામાં થાય છે, પ્રાકૃતિક સંખ્યામાં થતો નથી. એક અહીંયા યાદ રાખજો, દાખલા તરીકે તમે 1 લખશો તો 1 ને તમે પ્રાકૃતિક સંખ્યા પણ કહી શકશો અને પૂર્ણ સંખ્યા પણ કહી શકશો. પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા બંને કહી શકશો, પણ 0 જે છે એને તમે પ્રાકૃતિક નહીં કહી શકશો, ફક્ત તમે તેને પૂર્ણ સંખ્યા જ કહી શકશો. એટલે આ યાદ રાખવાનું છે. પ્રાકૃતિક સંખ્યામાં ખાલી ધન પૂર્ણાંકોનો સમાવેશ થતો હતો, જ્યારે પૂર્ણ સંખ્યામાં શૂન્ય પૂર્ણાંક અને ધન પૂર્ણાંકોનો સમાવેશ થાય છે. આગળ વધીએ આપણે. અહીંયા એક સામાન્ય આપ્યું છે વિભાજિત કરો. પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યામાં આપણે વિભાજિત કરીએ. દાખલા તરીકે આપણે લખીએ 1. તો 1 છે એ શું છે? પ્રાકૃતિક સંખ્યા છે. તો આપણને ખ્યાલ છે કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય છે. એનો અર્થ એમ થયો કે પ્રાકૃતિક સંખ્યા છે. તો શું તે પૂર્ણ સંખ્યા છે? હા, પૂર્ણ સંખ્યામાં પણ 1 નો સમાવેશ થાય છે. એટલા માટે 1 છે એ પ્રાકૃતિક સંખ્યા પણ છે અને પૂર્ણ સંખ્યા પણ છે. ત્યારબાદ 45. તો આપણને ખ્યાલ છે સંખ્યાઓ અનંત સુધી છે, અને સંખ્યાઓ અનંત સુધી છે તો 45 પ્રાકૃતિક પણ છે અને પૂર્ણ છે. અહીંયા હવે યાદ રાખવાનું છે શૂન્યની અંદર. તો શૂન્યની અંદર તમે જોઈ શકો છો કે શૂન્ય જે છે એનો સમાવેશ છે એ પ્રાકૃતિક સંખ્યાની અંદર થતો નથી, પણ પૂર્ણ સંખ્યામાં થાય છે. તો શૂન્ય છે એ આપણે કહી શકીએ છીએ કે શૂન્ય પ્રાકૃતિક નથી પણ પૂર્ણ છે. 9 છે એ પ્રાકૃતિક પણ છે, પૂર્ણ પણ છે. 27 જોઈએ કે 100 જોઈએ, તો આ બધી સંખ્યાઓ પ્રાકૃતિક અને પૂર્ણ બંને છે, પણ શૂન્ય છે
એ પ્રાકૃતિક અને પૂર્ણ બંને નથી, કારણ કે શૂન્યનો સમાવેશ ફક્ત પૂર્ણ સંખ્યામાં થાય છે. તો અહીંયા આના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે શૂન્ય જે છે એ પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી. આપણે આ કાળજી રાખવાની છે. ત્યારબાદ આપણે આગળ ઉપર જોઈએ. પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યાઓ જે છે એને આપણે કેના વડે દર્શાવીએ છીએ? z વડે. અહીંયા તમને ખ્યાલ પણ આવે છે. અહીંયા જો તમે કે વચ્ચે શૂન્ય દેખાઈ રહ્યો છે, બરાબર? તો શૂન્ય થી આ બાજુ ઋણ સંખ્યાઓ છે, ઋણ 1, ઋણ 2, ઋણ 3, ઋણ 4 એ રીતે આગળ વધે છે. શૂન્ય થી આ બાજુ ધન પૂર્ણાંકો પણ છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ શૂન્ય પૂર્ણાંકનો સમાવેશ થાય છે. ત્યારબાદ એમાં ધન પૂર્ણાંકો, તો ધન પૂર્ણાંકો પણ અનંત સુધી ચાલે છે. તેવી જ રીતે પહેલી બાજુ ઋણ પૂર્ણાંક એ પણ અનંત સુધી છે, જે તમને ચાલતા જોવા મળી રહ્યા છે. તો અહીંયા ખાસ યાદ રાખશું આપણે કે પૂર્ણાંક સંખ્યાઓ જે છે, પૂર્ણાંક સંખ્યાની અંદર આ જે છે એ શૂન્ય પૂર્ણાંક છે, ત્યાર પછી છે આ બાજુ છે ધન પૂર્ણાંક છે અને પેલી બાજુ ઋણ પૂર્ણાંક છે. તો પૂર્ણાંક સંખ્યામાં શૂન્ય પૂર્ણાંક, ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક ત્રણ પ્રકારના પૂર્ણાંકોનો સમાવેશ થઈ જાય છે. અહીંયા આપણને એ જોવા મળે છે કે 0 થી મોટા 1, 2, 3 એમ મોટી સંખ્યામાં જોઈએ તો મોટી સંખ્યામાં અનંત સુધી છે, એટલે મોટી સંખ્યા મળતી નથી. તો નાની સંખ્યા તરફ વધીએ તો તમે એમ કહીશું કે ઋણ 1, તો ઋણ 1 થી નાના છે ઋણ 2, એ રીતે ઋણ 2 થી નાના છે ઋણ 3. તો એ આ બાજુ પણ અસંખ્ય સુધી છે. તો અહીંયા પૂર્ણાંક સંખ્યામાં સૌથી નાની પૂર્ણાંક સંખ્યા પણ આપણને મળતી નથી. એટલે અહીંયા ખાસ યાદ રાખશું, પૂર્ણાંક સંખ્યામાં સૌથી નાની સંખ્યા કે સૌથી મોટી સંખ્યા મળતી નથી. તમને કોઈ એમ લખે કે ચાલો 5, તો 5 ને તમે કેવી સંખ્યા કહેશો? પ્રાકૃતિક કહેશો, પૂર્ણ કહેશો કે પૂર્ણાંક કહેશો? યાદ રાખો, આ ત્રણે ત્રણ સંખ્યા છે, કારણ કે આનો પ્રાકૃતિકમાં પણ સમાવેશ થાય છે, પૂર્ણમાં પણ સમાવેશ થાય છે અને પૂર્ણાંકમાં પણ આનો સમાવેશ થાય છે. તો તમે 5 ને પ્રાકૃતિક સંખ્યા પણ કહી શકો છો, પૂર્ણ સંખ્યા પણ કહી શકો છો અને પૂર્ણાંક સંખ્યા પણ કહી શકો છો. પરંતુ જોઈએ, દાખલા તરીકે તમે લખો 0, તો આને તમે પૂર્ણ કહી શકશો અને પૂર્ણાંક કહી શકશો, પ્રાકૃતિક કહી શકશો નહીં, કારણ કે એમાં એનો સમાવેશ થતો નથી. ત્યાર પછી હું લખીશ -1, તો એને ફક્ત ને ફક્ત તમે પૂર્ણાંક સંખ્યા જ કહી શકશો, કારણ કે તેનો સમાવેશ પ્રાકૃતિકમાં પણ થતો નથી અને પૂર્ણમાં પણ થતો નથી. જો બાળકો એક યાદ રાખજો, પ્રાકૃતિક સંખ્યાનો ગણ કેટલાનો છે, પૂર્ણ સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓ સમાવેશ પામે છે અને પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓ સમાવેશ પામે છે, એ તમારે યાદ રાખવું પડશે. તો જ આગળ ઉપર તમને એની મુશ્કેલી પડશે નહીં. તો હું જો એક રીતે કહું તો આપણે જોયું કે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ જે છે 1, 2, 3, 4, 5 આપણે અનંત સુધી જોઈએ, તો એ બધી જ પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ આપણે પૂર્ણ સંખ્યામાં થઈ જતો. એવી જ રીતે બધી પૂર્ણ સંખ્યાઓ જે છે આપણને ખ્યાલ છે, આ બધી પૂર્ણ સંખ્યાઓ છે, 0, 1, 2, 3, 4, 5 તો બધી પૂર્ણ સંખ્યાઓનો સમાવેશ પૂર્ણાંક સંખ્યાઓમાં થઈ જાય છે. એટલે એકબીજાની અંદર સંખ્યાઓનો સમાવેશ થાય છે. એ પણ આપણે યાદ રાખવા જેવો મુદ્દો છે. આગળ ઉપર જોઈએ. અહીંયા આપણે ખાસ કાળજી રાખવાની છે બાળકો, કારણ કે આપણું જે ચેપ્ટર છે એ આના ઉપર રચાયેલું છે. સમય સંખ્યાઓ ક્યુ ગણ વડે દર્શાવવામાં આવે છે. અહીંયા એવું લખેલું છે કે PQ સ્વરૂપે દર્શાવી શકાય તેવી તમામ સંખ્યાઓને સમય સંખ્યાઓ કહેવામાં આવે છે. PQ એટલે અહીંયા P અંશ છે અને Q છે એ છેદ છે. આ એક યાદ રાખવાનું છે.
PQ સ્વરૂપે એટલે અહીંયા P છે એ અંશ છે અને Q છે એ છેદ છે. જે સંખ્યાઓને અંશ અને છેદમાં તમે દર્શાવી શકો છો એવી તમામ સંખ્યાઓ જે છે એને સમય સંખ્યાઓ કહેવામાં આવે છે. જો યાદ રાખજો, અંશ અને છેદમાં દર્શાવેલી હોય તેવી જ સંખ્યાઓને નહીં પણ દર્શાવી શકાય. દાખલા તરીકે અહીંયા આપેલું છે 2/5. અહીંયા પ્રથમ સંખ્યા તમને દેખાય છે તો એ PQ સ્વરૂપે આપેલી છે, એટલે કે અંશ અને છેદમાં આપેલી છે, માટે તે સંખ્યાને આપણે કેવી સંખ્યા કહીએ છીએ? સમય સંખ્યા કહીશું. તો આ સમય સંખ્યા છે. ત્યારબાદ આ જે સંખ્યા આપેલી છે 1.3 આ સંખ્યા છે એ સમય સંખ્યા છે. તો કે હા, ભલે એ PQ સ્વરૂપે આપેલી નથી, એ PQ સ્વરૂપે આપેલી નથી, પરંતુ આપણે એને PQ સ્વરૂપે ફેરવી શકીએ છીએ. જોઈએ, આપણને ખ્યાલ છે 8 અને 3 11 છેદમાં 8. તો તમે અહીંયા જોઈ શકો છો આ સંખ્યાને હું PQ સ્વરૂપે ફેરવી શકું છું, એટલા માટે આ સંખ્યા પણ કેવી બને છે? સમય સંખ્યા. હવે અહીંયા યાદ રાખવાનું છે 127. તો આ સંખ્યા તો PQ સ્વરૂપે આપેલી નથી. PQ સ્વરૂપ એટલે કે અંશ અને છેદ. આ કાળજી રાખવાની છે, અંશ અને છેદ. તો 127 જે છે એને PQ સ્વરૂપે આપેલી નથી. તો શું તે સંખ્યાને તમે PQ સ્વરૂપે દર્શાવી શકો છો? તો આપણે શીખી ગયા છીએ કે દરેક સંખ્યાના છેદમાં જ્યારે કોઈ પણ છેદ ન હોય તો એક ફરજિયાત હોય છે. તો હું આ રીતે લખી શકું છું 127 ના છેદમાં 1. તો અહીંયા તમે જોઈ શકો છો આ સંખ્યાને હું PQ સ્વરૂપે લખી શકું છું. એનો અર્થ એમ થયો કે 127 છે એ પણ સમય સંખ્યા છે. એ જ રીતે આપણે અહીંયા 0 ની વાત કરીએ તો 0 જે છે 0 ના છેદમાં હું 1 લખી શકું છું. તો આને PQ સ્વરૂપે 0 ને લખી શકાય છે. જો યાદ રાખો કે PQ સ્વરૂપે આપેલી હોય તેવી જ સંખ્યાને સમય સંખ્યાઓ નથી કહી શકતા, એને તો કહી જ શકાય છે, પણ ટૂંકમાં PQ સ્વરૂપે દર્શાવી શકાતી હોય એવી તમામ સંખ્યાઓને સમય સંખ્યા કહેવામાં આવે છે. અહીંયા 0 પણ સમય સંખ્યા છે કારણ કે હું એને PQ સ્વરૂપે લખી શકું છું. અહીંયા છેલ્લે 3.5 છે. તો 3.5 આપણને ખ્યાલ છે, આપણને છેદ એનો દૂર કરતા આવડે છે, એટલે 35 પોઈન્ટ આપણે દૂર કરતા આવડે છે. 35 ના છેદમાં 10. તો આ સંખ્યાને હું PQ સ્વરૂપે દર્શાવી શકું છું. એટલા માટે આ જે છે એ 3.5 છે એ પણ સમય સંખ્યા કહી દીધી. અહીંયા સમય સંખ્યા આપણે કહી શકાય કે બધી સંખ્યાઓના પિતાજી કહી શકાય છે, કારણ કે જો પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થઈ ગયો છે, પૂર્ણ સંખ્યાનો સમાવેશ પૂર્ણાંક સંખ્યાઓમાં થાય છે, અને આ આગળની તમામ સંખ્યાઓ પ્રાકૃતિક, પૂર્ણ કે પૂર્ણાંક એનો સમાવેશ સમય સંખ્યાની અંદર થાય છે. આપણે થોડાક બીજા ઉદાહરણો જોવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે હું અહીંયા લખું છું 2. શું એ સમય સંખ્યા છે? તો કે હા, કારણ કે હું એને PQ સ્વરૂપે લખી શકું છું. એનું PQ સ્વરૂપ શું હશે? તો 2 ના છેદમાં હું 1 લખી નાખીશ, એટલે આ એનું PQ સ્વરૂપ થઈ ગયું છે. હું અહીંયા લખું 2.7. તો શું આ કદાચ માઈનસ હોય, ધન હોય, ઋણ હોય, એની સાથે કોઈ આપણે ફેરફાર થશે નહીં. -2.7 છે. તો સંખ્યા સમય છે? તો કે હા. કેમ? કારણ કે હું એને PQ સ્વરૂપે લખી શકું છું. લખી આપણે -27 ના છેદમાં 10. બરાબર? અહીંયા આપણે આપેલું છે 2.1/3. 2.1/3 સંખ્યા આપેલી છે. શું આ સંખ્યાને હું PQ સ્વરૂપે લખી શકું છું? તો કે હા. 3 દૂર 6, 6 ને 1 7, 7 ના છેદમાં 3. તો તમે જોઈ શકો છો અહીંયા PQ સ્વરૂપે લખી શકાય છે. તો જે સંખ્યાને તમે PQ સ્વરૂપે લખી શકો છો એ તમામ સંખ્યાઓ છે એ સમય સંખ્યાઓ કહેવામાં આવે છે. થોડું યાદ કરીએ અહીંયા. તો તમે જોઈ શકો અહીંયા યાદ રાખો 1 2 3 આ બધી પ્રાકૃતિક સંખ્યાઓ, 0 1 2 3 આ બધી પૂર્ણ સંખ્યાઓ. પછી અહીંયા આપણે જોઈએ 0 1 2 3 આ બાજુ પણ અનંત સુધી, અને ઋણ 1 ઋણ 2 ઋણ 3 આ બાજુ પણ અનંત સુધી. એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાઓ આ બધી જ સંખ્યાઓ છે એનો સમાવેશ સમય સંખ્યામાં થાય છે. કદાચ તમે ઋણ 3 લેશો તો ઋણ 3 સમય સંખ્યા છે. શા માટે? કારણ કે હું ઋણ 3 છે એને PQ સ્વરૂપે દર્શાવી શકું છું.
જ્યારે કોઈ સંખ્યા છેદમાં ન હોય ત્યારે તમારે છે એ છેદમાં તમે 1 લખી શકો છો. આ રીતે PQ સ્વરૂપે દર્શાવી શકો છો. પરીક્ષામાં ક્યારેક પૂછાય છે કે ભાઈ નીચેની સંખ્યાને તમે PQ સ્વરૂપે દર્શાવો. દાખલા તરીકે તમને અહીંયા કોઈ સંખ્યા આપી હોય કે 99 એને PQ સ્વરૂપે લખો તો તમે લખી શકો છો કે 99/1 અંશ અને છેદમાં દર્શાવો એટલે PQ સ્વરૂપ થયું. આમ સહેલું છે, આમાં કઈ અઘરું છે ને. ટૂંકમાં અંશ અને છેદમાં દર્શાવવાની રહેશે. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે PQ સ્વરૂપે દર્શાવી શકીએ. જેની તમામ સંખ્યાઓ છે એને સમય સંખ્યાઓ કહેવામાં આવે છે. આગળનું આપણે થોડું જોઈ લઈશું. ચાલો ના બાળ મિત્રો, આ વિગત ખાસ 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 તમારી નોટબુકમાં નોંધી લેજો. શક્ય હોય તો તમારો વિડીયો છે તેને ઊભો રાખી અને આ દરેક વિગત છે એને તમારે નોંધવાની છે. આપણે જે જે શીખ્યા છે એ આની અંદર આવી રહ્યું છે. જોઈએ, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. આપણે શીખી ગયા કારણ કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે, એનો પણ આપણને ખ્યાલ છે. પૂર્ણ સંખ્યાની શરૂઆત છે એ આપણે 0 થી થાય છે. એની અંદર એક બાબત જાણવા મળી હતી કે 0 છે એ પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી. તો એ યાદ રાખવાનો મુદ્દો છે કે 0 એ પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી. ત્યાર પછી જોઈએ, સૌથી નાની કે મોટી પૂર્ણાંક સંખ્યા નથી મળતી. આમ તો જોઈએ સૌથી નાની કે મોટી પૂર્ણાંક સંખ્યા ન મળે કારણ કે પૂર્ણાંક સંખ્યાઓ બંને બાજુ વિસ્તરેલી છે. એની અંદર ઋણ પૂર્ણાંક, ધન પૂર્ણાંક અને શૂન્ય પૂર્ણાંક ત્રણ પ્રકારના પૂર્ણાંકો છે. એટલે સૌથી નાની પૂર્ણાંક સંખ્યા, સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા એવું મળતું નથી. પ્રાકૃતિકનો પૂર્ણમાં, પૂર્ણનો પૂર્ણાંકમાં, પૂર્ણાંકનો સમય સંખ્યામાં સમાવેશ થાય છે. એટલે કે સૌથી મોટો પણ સમય સંખ્યાનો છે. તમે આપણે કીધું કે જો આ પ્રાકૃતિક સંખ્યાઓ છે આ બધી જ એ પૂર્ણ સંખ્યામાં સમાવેશ થઈ જાય છે. તમે જો આ 1 2 3 4 ધન સંખ્યાઓ છે તો બધી જ ધન સંખ્યાઓ પૂર્ણ સંખ્યામાં આવી જાય છે. આ બધી જ પૂર્ણ સંખ્યાઓ છે એ તમે જોઈ શકો છો કેમાં આવી જાય છે? પૂર્ણાંક સંખ્યામાં આવી જાય છે. અને બધી જ પૂર્ણાંક સંખ્યાઓ સમય સંખ્યામાં, કારણ કે બધી જ સંખ્યાઓને તમે PQ સ્વરૂપે દર્શાવી શકો છો. દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. દરેક પ્રાકૃતિક સંખ્યા છે ને આ બધી તમે 1 2 3 આ બધી જ પ્રાકૃતિક સંખ્યા છે એને તમે પૂર્ણ સંખ્યા કહી શકો છો. આ યાદ રાખવા જેવો મુદ્દો છે. પણ દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી. પણ બધી જ પૂર્ણ સંખ્યાઓ છે ને, બધી જ પૂર્ણ સંખ્યા, આ બધી જ પૂર્ણ સંખ્યાને તમે પ્રાકૃતિક સંખ્યા કહી શકતા નથી. શા માટે નથી કહી શકતા? કારણ કે 0 એ એવી સંખ્યા છે એ પૂર્ણ છે પણ પ્રાકૃતિક નથી. એટલા માટે તમે દરેક આ બાબતને ખાસ કાળજી લેજો કે દરેક પૂર્ણ સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહી શકાતી નથી. દરેક પૂર્ણ સંખ્યાને તમે પ્રાકૃતિક ન કહી શકો, પણ દરેક પ્રાકૃતિક સંખ્યા છે એને તમે પૂર્ણ સંખ્યા કહી શકો છો. એવી જ રીતે અહીંયા પણ લાગુ પડે કે દરેક પૂર્ણાંક, દરેક પૂર્ણ સંખ્યા છે, દરેક પૂર્ણ સંખ્યા તેને તમે પૂર્ણાંક સંખ્યા કહી શકો છો, પણ દરેક પૂર્ણાંક સંખ્યાને તમે પૂર્ણ સંખ્યા કહી શકતા નથી. જોઈએ, જો દરેક પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે પણ દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા નથી. એ જ રીતે દરેક પૂર્ણાંક સંખ્યાઓ, આ દરેક પૂર્ણાંક સંખ્યાઓ છે એને તમે સમય સંખ્યાઓ કહી શકો છો, પરંતુ દરેક સમય સંખ્યાને તમે પૂર્ણાંક સંખ્યા કહી શકતા નથી. દાખલા તરીકે 2/3 છે તો આ સંખ્યાને તમે ફક્ત તમે તેને સમય સંખ્યા જ કહી શકો છો, કારણ કે આનો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં થતો નથી. કારણ કે 2/3 પ્રકારની સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યામાં કઈ આવતી નથી. અંશ અને છેદવાળી સંખ્યાઓ કોઈ પૂર્ણ કે પ્રાકૃતિકમાં આવતી નથી. 2/3 છે તો આને ફક્ત સમય સંખ્યા જ કહી શકાય. પણ ખાલી 2 આપ્યા છે તો આ 2 ને તમે શું કહી શકશો? પ્રાકૃતિક કહી શકશો, કારણ કે પ્રાકૃતિકમાં સમાવેશ થાય છે. તમે એને પૂર્ણ કહી શકશો કારણ કે તેનો પૂર્ણમાં સમાવેશ થાય છે. તમે તેને પૂર્ણાંક કહી શકશો કારણ કે તેનો પૂર્ણાંકમાં પણ સમાવેશ થાય છે. અને તમે તેને સમય સંખ્યા પણ કહી શકશો કારણ કે તેને PQ સ્વરૂપે દર્શાવી શકાય છે. તો આ બાબત ખાસ નોંધી લેજો. દરેક ગણમાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય છે અને એની માટેનો અક્ષર કયો છે. પ્રાકૃતિક સંખ્યા માટે n, પૂર્ણ સંખ્યાઓ માટે w, પૂર્ણાંક સંખ્યાઓ માટે z અને સમય સંખ્યા માટે q.
એની સાથે કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય છે આ બાબત ખાસ 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 નોંધી લેજો. ચાલો બાળકો, અમે ગૃહ કાર્ય ઘણા સમયથી ફ્રી છીએ અને આપને ખ્યાલ છે થોડું ઘણું હોમવર્ક કરતા શીખીએ. જો કે તમે ઓનલાઈન અભ્યાસ કરી જ રહ્યા છો. તો હવે આપણું ગૃહ કાર્ય છે. આ બાળકો છે એ તમારે ગૃહ કાર્ય લખી લેવાનું છે, વ્યવસ્થિત લખવાનું છે. વિડીયોને તમે પુશ કરી ચોંટાડી અને આ ગૃહ કાર્ય લખી લેજો. ગૃહ કાર્ય લખી અને ત્યારબાદ મારો જે વોટ્સઅપ નંબર છે એ વોટ્સઅપ નંબર ઉપર તમારે ફરજિયાત આ તમારું ગૃહ કાર્ય છે એ મોકલવાનું છે. મને ફરજિયાત મોકલવાનું છે. હું તમને જોઈ અને તમારું સાચું ખોટું છે એનો હું તમને જવાબ પણ આપીશ. સાથે સાથે આ જે પ્રશ્નો છે એના જે સાચા જવાબ છે એ હું આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર હું તમને મોકલીશ, જેથી તમે પણ જોઈ શકો કે કયો જવાબ તમારો સાચો છે, કયો જવાબ ખોટો છે. જો અત્યાર સુધી તમે આની અંદર ધ્યાન આપ્યું હશે તો લગભગ હું નથી માનતો કે તમારે કોઈ પણ મુશ્કેલી પડે. અહીંયા પહેલો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરવાનો છે, એની અંદર 3 ખાલી જગ્યાઓ છે. બીજો પ્રશ્ન છે ખરા છે કે ખોટા, એટલે કે સાચા ખોટાનો છે. અને ત્રીજો પ્રશ્ન PQ સ્વરૂપે, એટલે કે અંશ અને છેદમાં સંખ્યાઓ દર્શાવવાની છે. તો આશા રાખું છું આપ સૌને ખૂબ જ મજા આવી હશે. આગળ આપણે ચેપ્ટરના જે હવેનું જે ભાગ છે એ PQ સ્વરૂપે સંખ્યાને ફેરવો. ત્યારબાદ જે છે એ સમૃદ્ધતાનો ગુણધર્મ છે, એટલે કે જુદા જુદા ગુણધર્મો છે. સમૃદ્ધતાનો ગુણધર્મ છે, ક્રમનો ગુણધર્મ જે છે, આ બે ગુણધર્મો ઉપર આપણે આગામી જ્યારે આપણો પીરિયડ આવશે ઓનલાઈન ત્યારે આપણે એના વિશે ચર્ચા કરવાના છીએ. તો પ્રથમ પ્રકરણ જે છે ગણિતના પાઠ્યપુસ્તકમાંથી તમારે આખું જોઈ લેવું, જેથી જ્યારે તમે આપણે અહીંયા ચર્ચા કરીએ ત્યારે તમને ખૂબ જ વિસ્તૃત ખ્યાલ આવશે. આભાર.